રાજકોટના જેતપુરમાં ખાડાઓને પગલે ટ્રાફિક અવરોધાતા હવે તેને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાડાઓ પડ્યા છે ત્યાં કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકર્તાઓએ ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક સમારકામ કરાશે તેવી જિલ્લા કલેક્ટરે ખાતરી પણ આપી છે। હાઈવે પર 3 બ્રિજ ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવી ખાતરી જિલ્લા કલેક્ટરે આપી। કુલ 18 બ્રિજનું કામ ચાલુ છે અને 12 ક્રેન મુકાઈ છે। રાજકોટથી જેતપુરની વચ્ચે 14 જેટલા ડાયવર્ઝન છે। હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ વડા સાથે આ મુદ્દે ચર્ચા કરાઈ અને ટ્રાફિક ન થાય તે માટે ડાયવર્ઝન નજીક ટ્રાફિક માર્શલ મુકાશે। વરસાદ વિરામ લેશે તો રોડના ખાડાઓ પૂરવામાં આવશે। આ 3 બ્રિજ આવનારા દિવસોમાં ઓપન થઈ જશે। આ છે જામવાડી થી વીરપુર, ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ। અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ 3 બ્રિજ ચાલુ થશે। આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ 16 જેવા ટ્રાફિક માર્શલ્સ ત્રણેય શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે। આપણે ડ્રાય સ્પેલ મળશે, જ્યારે ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે બિટુમિનથી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે।